Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પડતા વિવાદ, વિદેશી વિદ્યાર્થીઓ સાથે અસામાજિક તત્વોએ કરી બવાલ, પોલીસે કરી 2 લોકોની ધરપકડ। રાજકોટમાં પાણી પ્રશ્ને મહિલાઓ મેદાને, રસ્તા વચ્ચે બેસી સ્ટેટ હાઈવે કર્યો ચક્કાજામ, પાણી નહીં તો મત નહીંના લગાવ્યા નારા। લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીમાં વધારો, મહાદેવ બેટિંગ એપ કેસમાં નોંધાઈ એફઆઈઆર, પોલીસે છેતરપિંડી, ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ નોંધી એફઆઈઆર। યુટ્યુબર એલ્વિશ યાદવની કરાઈ ધરપકડ, નોઈડા પોલીસે સાપના ઝેર મામલે કરી ધરપકડ, પાર્ટીમાં સાપનું ઝેર આપવાનો હતો આરોપ। દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના રંજન ભટ્ટ પર પ્રહાર, કહ્યું સૌથી વધારે ભ્રષ્ટાચાર તેમના કાર્યકાળમાં થયો, લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની કરી જાહેરાત। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, પરંતુ આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા અને અમુક અસામાજિક તત્વોએ તેમના પર હુમલો પણ કરી દીધો। જુઓ શું છે સમગ્ર વિગત આ અહેવાલમાં। ओ भाई ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે રાત્રે બનેલી ઘટનાના કારણે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યના ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, આઈબીના વડા, ક્રાઇમ જેસીપી, સાયબર ક્રાઇમના ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા। ત્યારે હવે પોલીસ દ્વારા 7 આરોપીની ઓળખ કરાઈ છે, જેમાંથી 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તો પોલીસની અલગ અલગ 9 ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં બપોર બાદ બહારની વ્યક્તિનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે, તો પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રે 10:30 વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જેની એફઆઈઆર થઈ હતી, એમાં 20 થી 25 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી 9 ટીમોની રચના કરવામાં આવી હતી। 5 ટીમો ઝોન ડીસીપી હેઠળ અને 4 ટીમો ક્રાઇમ બ્રાન્ચની કામમાં લાગી હતી। એ આરોપીઓમાંથી 2 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ। અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે, ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી પદ્ધતિઓથી પોલીસ અત્યારે એ આગળની કાર્યવાહી કરી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાં શનિવારની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારપીટ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ગઈકાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની છે। આ મામલે રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે। શનિવારે બનેલી આ ઘટનામાં 2 વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા, તેમાંથી એકને તબીબી સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। મામલાને લઈને વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે। મહત્વનું છે કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં શનિવારે મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા લોકોનું ટોળું હોસ્ટેલમાં ઘૂસ્યું હતું। આ દરમિયાન આ ટોળાએ પથ્થરમારો કર્યો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ કરી હતી, તો હોસ્ટેલમાં પાર્ક કરેલ વાહનોમાં પણ તોડફોડ કરી હતી। આ ઘટનામાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલ ખસેડાયા હતા। હાલ તો પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે અને વધુ આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। બીટીપીના પૂર્વ અધ્યક્ષ અને કેસરીઓ કર્યા બાદના મહેશ વસાવા, ચૈતર વસાવા અને
તેમના પિતાજી છોટુ વસાવા પર અમુક વાત કરી રહ્યા છે. આવો જાણીએ શું છે તે વાત. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે અને આજે તેઓ નર્મદા જિલ્લામાં છે, ડેડિયાપાડામાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આજે મહેશભાઈ આપણી સાથે છે. મહેશભાઈ, તમારી આજની મુલાકાત એક ભાજપના નેતા તરીકે છે, કેવો અનુભવ રહ્યો પહેલો? બસ અમે તો જનતા માટે લડીએ છીએ, ભારત દેશના વિકાસ માટે લડીએ છીએ અને ડેડિયાપાડાની અંદર અમે 24 વર્ષથી આ વિસ્તારોમાં લડીએ છીએ, આ ડેડિયાપાડા મત વિસ્તારની અંદર. અને લોકોએ મને 2 વખત ધારાસભ્ય બનાવ્યો છે અને ઘણા વિકાસના કામો કર્યા છે. અમારે જે કંઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર મેં જોડાયો છે, દેશની અંદર જે વિકાસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશનો વિકાસ કરી, દેશની સુરક્ષાની જે વાત કરી અને ગામડાઓની અંદર શિક્ષણ, સિંચાઈ, આરોગ્ય, રોજગારીની જે વાત કરી, એ આગળ એમને પ્રેરણાથી અમે આગળ ચાલવાના છે અને અમે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. ખાસ કરીને મહેશભાઈ, જે આજ ભરૂચ લોકસભા સીટ પર મનસુખભાઈ વસાવા અને એમની સામે જે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચેતર વસાવા છે, એક સમય તમારી સાથે હતા, તમે એમને લઈને શું કહેશો? જો સાથે તો બધા જ હતા, પણ કોણ ક્યારે શું કરવાનું, ગદ્દારી કરવાનું એ જાણે. કેમ કે એની અંદર એ મારા પીએ હતા, બરાબર છે. પીએ એ થઈને અમે એક સારો છોકરો છે, બધું દોડે એમ કરીને અમે સાથે રાખ્યા. પણ એમણે જે વાત કરે છે અત્યારે કે મહેશ વસાવાએ અમને ટિકિટ નહીં આપી, અરે માંગણી કરતા હતા બધા જ. ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલા જણાએ માંગણી કરેલી હમણાં અત્યારે લોકસભામાં. એવું છે કે બીજા બધા ભાગી જવાના? ડેડિયાપાડાની સીટ પર જ્યારે હું 17માં જ્યારે ચૂંટાયો ત્યારે મેં પહેલેથી કીધું હતું કે હું ડેડિયાપાડા સીટ પર અત્યારે લડવાનો નથી, હું મારા થોડો વતનનો લાભ લઈશ. પછી એમને એ થયું તો એમાં બહાદુર ડી વસાવાએ પણ માંગણી કરી, ચૈતર વસાવાએ પણ માંગણી કરેલી. હજુ પાર્ટીનું કોઈ ડિસિઝન હતું નહીં અને પછી એમને ભાગવું જ હતું. આ તો ઠીક છે, આમ આદમી સાથે ગઠબંધન થયું હતું ને એમાં જ ત્યાં ગાડી જોડાયા, ઓળખાણ થઈ એટલે પછી એમને જોયું કે એને વહેલું ભાગવું હતું, એમનું ડીલ થઈ ગયેલું હતું એટલે ભાગી ગયા એ લોકો. ભરૂચ લોકસભા સીટ પર મનસુખભાઈને જીતાડવા માટે મહેશભાઈ કેટલી મહેનત કરશે? કારણ કે ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તમારો વિસ્તાર છે ને, ડેડિયાપાડાના તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો. બહુ જંગી બહુમતીથી જીતાડવાના છે. આ ભરૂચ લોકસભાની અંદર 7 વિધાનસભાઓ આવે છે ને એમાં ટ્રાઇબલ વિધાનસભા ઝઘડિયા અને ડેડિયાપાડા આવે છે ને એની અંદર ખૂબ આદિવાસી વસ્તી પણ, ઓબીસી પણ છે, માઇનોરિટી પણ છે ને એટલા મોટા જંગી મતીથી અમે વોટ લાવવાના છે કે જેને ન પૂછો. ઠીક છે, આ તો લોકોને છેતરવામાં આવ્યા. વીજળી મફત આપવાની વાત કરી, 3000 રૂપિયા યુવાનોને દર મહિને આપવાની, મહિલાઓને પૈસા આપવાની વાત કરી, પણ એવું કંઈ છે નથી. આ ગુજરાતની અંદર આ ચૂંટણી છે ત્યાં સુધી કદાચ અત્યારે મીડિયા કે સોશિયલ મીડિયા કે બીજા કોઈ ખાનગી એ લોકો આ બધું ચલાવતા હશે કે અહીં ગાડી આનું ચાલે, પણ જે દિવસે ગણતરી થશે કાં તો ઇલેક્શન થઈ જશે પછી ચૈતર વસાવાનું નામ પણ આવવાનું નથી આ વિસ્તારોમાં. છેલ્લો સવાલ મહેશભાઈ, કે છોટુભાઈ હજુ નારાજ છે, છોટુભાઈ ભાજપમાં આવશે કે નહીં અને શું કહેશો? એમને કોઈ સંદેશો આપવા માંગો છો? ભારતનું બંધારણ છે, બધાને આઝાદી છે, પોતપોતાની આઝાદી હોય છે, ચાહે ફાધર હોય, મધર હોય, બેટી હોય, બેટા હોય, એ આઝાદી છે. તો આ હતા મહેશભાઈ વસાવા. મહેશભાઈ વસાવાએ કહ્યું કે ભરૂચ લોકસભાની સીટ છે, તેમને મહેશભાઈનું કહેવું છે કે મનસુખભાઈ વસાવાને જીતાડવા માટે તેઓ પૂરતો પ્રયત્ન કરશે ને સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિશે પણ તેમને વાત કરી છે. મહેશભાઈ વસાવાનું કહેવું છે કે ભરૂચની જે લોકસભા છે અમે ભાજપને ભારે બહુમતીથી જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. લોકસભા 2024ની ચૂંટણીને લઈને બનાસકાંઠા બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ વચ્ચે તે પ્રચાર માટે પોતાના સાસરાના ગામમાં ગયા હતા, જ્યાં તેમણે લાજ કાઢી અને સભાને સંબોધી હતી. શું છે સમગ્ર વિગત, જાણો આ રિપોર્ટમાં. લાંબી લાજ અને હાથમાં માઇક લઈને વડીલોની સભામાં સ્પીચ આપતા આ બીજા કોઈ મહિલા નેતા નહીં પરંતુ કોંગ્રેસથી વાવ વિધાનસભાના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. હવે તમને સવાલ થશે કે આ શું? આ રીતે ઘૂંઘટ કાઢીને ગેનીબેન ઠાકોર કેમ સંબોધન કરી રહ્યા છે?
તો આપને જણાવી દઈએ કે બનાસકાંઠાના દિયોદરમાં આવેલું કોતરવાડા ગામ છે તે ગેનીબેન ઠાકોરનું સાસરિયું છે. અહીં સભાનું આયોજન હતું તો સાસરિયામાં સભા હોવાથી લાજ કાઢીને ગેનીબેને સભાને સંબોધન કર્યું. આ દરમિયાન ગેનીબેન પોતાના આગવા અંદાજમાં જ જોવા મળ્યા. ઘૂંઘટ સાથે ગેનીબેને ન માત્ર કોંગ્રેસની પ્રશંસા કરી પરંતુ ભાજપને પણ આડે હાથ લીધી હતી. શું કહ્યું છે તેમણે સાંભળો. મારી અગાઉ તમામ આગેવાનોએ વાત કરી છે. એ વાતમાં આગળ ધપાવતા આપ સૌને હું વિનંતી કરવા માટે આવી છું કે મારા જાહેર જીવનના 28 વર્ષમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આજે આ લોકસભાની ચૂંટણી 2024ની આપ સૌના આશીર્વાદથી લડી રહીશું. ત્યારે ભાઈ શ્રી બળદેવજીએ ખૂબ સારી વાત કરી કે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને આપી નથી. આ ટિકિટ બનાસકાંઠાની 18 આલમ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ મોટો હોવાથી આજ સુધી આ સમાજને કોઈ પક્ષે ટિકિટ નથી આપી અને કોંગ્રેસ પાર્ટી એની શરૂઆત કરી. 18 આલમ અને ઠાકોર સમાજના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. આપ સૌ વડીલો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે આ ચૂંટણીમાં બનાસકાંઠાના 21 લાખ મતદારો છે અને નડાબેડથી કરીને અંબાજી સુધીનો વિસ્તાર છે. સામે મશીનરી છે, પૈસા છે, પોલીસ છે, સમાજ સંગઠિત છે, સમાજ રાજકીય રીતે અગ્રેસિવ છે, એ બધું છે. પણ તમારા પાસે કોંગ્રેસ પાર્ટી પાસે સમગ્ર બનાસકાંઠામાં વોટ બેંક મોટી છે અને વોટ બેંક મોટી હોવાથી એ સરકારનો દુરુપયોગ કે સત્તાનો પોલીસનો દુરુપયોગ કરે. હું પોલીસને વહીવટી તંત્રને અનેક વખત કીધું છે ને આ ચૂંટણીની શરૂઆતમાં જાહેરનામું આજે પડ્યું છે ત્યારે કહું છું કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ને તટસ્થ ચૂંટણી કરાવવાનું છે. નહીં કે કોઈને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકાવવા કે ખોટા કેસો કરવા કે આવનાર સમયમાં જોઈ લેશું એવી ધમકી આપવાનું કામ એ પોલીસનું કે વહીવટી તંત્રનું નથી. અને એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારો કાયમ એક રહેવાની નથી. સરકારો બદલાવાની છે અને બદલાવાની છે ત્યારે પોતપોતા વિભાગ એ વિભાગનું કામ કરે એવી હું એમની પાસે લોકશાહી ઢબે અપેક્ષા રાખું છું. આપ સૌ અહીંયા આજે અમારા મહેમાન બન્યા છો. ભાઈ ગુલાબભાઈએ કીધું કે ગેનીબેન અમે તો 2 વખત તમારું મામેરું ભર્યું અને હવે આજે હું દિયોદર તાલુકા અને સમગ્ર દિયોદર તાલુકા પાસે જુવારું માંગવા આવી છું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવી છું. હવે દિયોદર તાલુકા ને જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકીનું હોય એટલું આલોરું કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે. એ અમારો વારસાઈ હક છે અને વારસાઈ હક છે ત્યારે હવે એ હકની અંદર કે પાછા નહીં રહો ને. ભાવની જનતાએ તો કુવાસી હોવા છતાં 20 વર્ષથી ત્યાં હાજરી છે. હવે બધાની જવાબદારી તમારી છે અને તમારી છે ત્યારે રાજકારણની જગ્યાએ મને આ બળદેવજીએ જે કીધું એ શબ્દોથી મારી જવાબદારી ઘણી વધી જાય છે કે તમે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ રીતે ભલે પછાત હોય, ઠાકોર સમાજ શિક્ષણમાં કે ધંધા રોજગારમાં ભલે પછાત હોય, અહીંના કોંગ્રેસ આગેવાનો એ ભલે સત્તાના ઉના માટે કરીને પેલું હોય, મારા બીકે ગઢવી સાહેબ હોય, હરસિંહ ચાવડા હોય કે અન્ય અમારા જે ધોરણદર આગેવાનો કહેવાય માધવસિંહ સોલંકી કરીને બધાય કે એક એવી દીકરીને 28 વર્ષમાં તૈયાર કરી છે કે એ દીકરીએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને ઠાકોર સમાજને કોલર ઊંચો કરીને એને એ સ્થિતિનું નિર્માણ કર્યું છે. મને ઘણી વખત બળદેવજીના બધાય કે ખરેખર આ ગેનીબેને અમને ગૌરવ અપાયું છે કે આટલા 25 વર્ષમાં રાજકારણમાં હોવા છતાં
એ ચાહે વાડા પાણી હેઠ નથી આવી અને કોઈ સમાજનો ઠપકો નથી આવ્યો, ત્યારે સાહેબ હું તમને ખાતરી આપું છું, મોવડી મંડળને અને સમાજના આગેવાનોને પણ ખાતરી આપું છું કે તમારી બેન દીકરી, તમારી વહુવર, ચાહે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, ઘણા બધા પૈસા માટે અને સત્તાઓ માટે અને ના રાજીનામા આપવાના હોય, જેની પરિસ્થિતિઓ સારી હોય, છતાં પણ કોઈકને કોઈ કારણોસર ધારાસભ્યોમાંથી મને ચૂંટાણા પછી 17 જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને એ ટાઈમે પણ મેં કીધું હતું કે જ્યારે હું આ વિધાનસભાની ચૂંટણી લડતી હતી, મારો રાગા નેડાનો ઠાકોર સમાજ એ કોલસા પાડીને બીજેથી મતદારો લાવતા હતા અને એ ટાઈમે એમને મને કીધું હતું કે અમારી બેન માટે અમે કાળી મજૂરી કરશું પણ આ ચૂંટણી જીતાડશું અને એવા લોહીના પરસેવાના પૈસે હું ચૂંટણી જીતી હોઉં ને ત્યારે મને એમનો વેપાર કરવાનો કોઈ અધિકાર નથી અને જો વેપાર કરું તો કુદરત મારું હાથ ભેડીએ પણ સારું ન કરે અને જ્યારે મારી જવાબદારી છે કે જે પાર્ટીમાં કે જે સમાજે કે જે મતદારોએ મોટી કરી હોય એમને મોટા કરવાની જવાબદારી મારી છે. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભા 2000ની ચૂંટણી નજીક આવે અને આંદોલન થાય એ સ્વાભાવિક છે. તેવામાં રાજકોટના કાલાવાડ રોડ ઉપર પાણીના પ્રશ્ને અમુક મહિલાઓએ આંદોલન કર્યું હતું અને રસ્તો બ્લોક કરી દીધો હતો. શું છે સમગ્ર વિગત જુઓ આ રિપોર્ટમાં. નથી અને અમારે પાણી તો છે જ નહીં. અમારે મહિને 7,000 નું તો પાણી જ હોય છે. તો આ માણસ મરી જાય કે શું કરે? લેડીઝ બધી રણચંડી બની હોય, જેને આવું હોય તો અત્યારે જ અમને પ્રશ્નનો સોલ્વ કરવા આવે, નહીંતર આ રોડ ખુલશે નહીં. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે મોટામાં વિસ્તારના સ્થાનિકો છે તે વિફર્યા છે ને ખાસ કરીને મહિલાઓ છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યો હોવા છતાં અહીંયા પાણીની સુવિધા નથી મળતી. પાણી સિવાય અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ અહીંયા લોકોને પૂરી પાડવામાં નથી આવતી. એટલે આ મહિલાઓ છે તે રોષે ભરાણી છે ને અત્યારે મનપા સામે વિરોધ વ્યક્ત કરી રહી છે કે પાણી જો નહીં મળે તો આ ચૂંટણીમાં તેઓ મતદાન નહીં કરે. આ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો બેન, કેટલા સમયથી પાણીની સમસ્યા છે ને કેમ આટલો રોષ જોવા મળી રહ્યો છે? અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા રહી છે ને 10 વર્ષથી આ જ સમસ્યા જોવા મળે છે. પાણી છે, રસ્તા છે, જે બેઝિક આપણી જરૂરિયાત છે કે સાફ સુવિધાનું જે કચરા લેવા આવે છે પણ રસ્તા વાળવાય નથી આવતા. ચોમાસામાં ગટરો ઉભરાય છે, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, જે બેઝિક સુવિધા અમે ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશનને, છતાં પણ એ સુવિધા અમને નથી પ્રોવાઈડ કરવામાં આવતી. તો આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર બી કરશું અને ટેક્સ બી નહીં હવે આ વખતે ભરીએ. અમે ટેક્સ નહીં ભરે તેવી ચીમકી મહિલા ઉચ્ચારી રહી છે. શું કહેશો બેન, તમને પરિવારમાં કેટલા સભ્યો છો ને કેટલી તકલીફ પડે પાણીમાં? અમે પરિવારમાં 5 લોકો છીએ, તો અમારે મહિનાના 5 ટેન્કર જોઈએ છે. તો અમારે એ ખર્ચ અમારું પોતાનું પૂરું છોકરાઓનું ભણતરનું માંડ કરતા હોય, એમાં આ ટેન્કરનું અમારે દર વર્ષે 5 થી 5,500 અમારે પાણીના ખર્ચ થઈ જાય છે સર. તો પાણીનો આટલો પ્રોબ્લેમ છે છતાંય અમારું કોઈ સાંભળતું નથી. જ્યારે અમે લોકો બહાર આવીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે અમે તમને નળની સુવિધા કરી આપશું, પણ હજી સુધી અમને કોઈ નળની સુવિધા કે રોડ રસ્તાની સુવિધા કરી આપેલ નથી. કેટલી તકલીફ પડે છે? પાણી કોઈ રજૂઆત કરી છે આ પહેલા?
અને અત્યાર સુધી એમ કહેતા હતા કે ટાંકો તૈયાર થશે ને એટલે નળગળે, તો ટાંકો તૈયાર થઈ ગયો તો એ લોકો આપતા નથી કનેક્શન હજી. 15 દિવસે રજૂઆત થાય છે અને થોડાક દિવસે અમે વોર્ડ ઓફિસે ટાંકાની માંગણી કરવા જઈશું તો ટાંકાય આવતા નથી અમારા માટે. અઠવાડિયે 2 જ લીટર. જે મહિલાઓ છે તે ખૂબ જ રોષે ભરાણી છે. અન્ય પણ મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો માસી, તમે કેટલી તકલીફ પડે પરિવારમાં? 4000 પાણી આવે છે, શું કરું? બિલ 5-6 જણા હોય એનું પૈસા તો હોય ને, ગરીબ માણસ હોય ને, કેનું શું કરવું અમારે બધાયને? પાણીનું પૂરું તો પાડવું ને, કેમ કરવું? કોઈને કહેવા તો નથી જાતો ઘરમાં કે તમે નળ બંધ રાખો. હે ભાઈ, આટલા ફેટમાં તો પાણી બધાને ચોખ્ખું તો કરવું પડે. અન્ય પણ મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો ચેતનાબેન, કેવી તકલીફ પડે છે પાણીની ને આ વખતે ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે તમે? જો ચૂંટણીનો બહિષ્કાર એ છે અમારો, અમને પાણી મળશે ને અમે મતદાન આપશું. તમને બધાને ખબર છે કે લેડીઝ જ્યારે મત આપે તો જ ભાઈઓ મત આપે. ઘર દીઠ લેડીઝ મત નહીં આપે એટલે એકેય ઘરમાંથી મત નહીં પડે. લેડીઝની જરૂરિયાત છે પાણીની, અમને પાણી આપો. પાણી વગર અમે નહીં રહી શકીએ. અમારે પાણીની જરૂરિયાત છે, અમારી તકલીફને સમજો. અહીંના ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી છે ભાનુબેન બાબરિયા, તમે કહે છો કે મહિલા જ મહિલાને સમજી શકે, બરોબર? તો એ નથી સમજતા. સમજે છે, ભાનુબેન આવ્યા હતા, ખોટું નહીં કહેવાય. આવીને એ લોકો અમને પાણીની લાઈન પણ નખી દીધી છે, પણ હવે શરૂ કેમ નથી થતું? 15-20 હજાર કમાતા અમે 3000 તો પાણીમાં વયું છે. અહીંયાના ધારાસભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન છે, તેને શું રજૂઆત કરશો ગુજરાત તકના માધ્યમથી? અમે ખાલી ભાનુબેનને એટલું જ કહેવા માંગીએ કે તમે ગમે એટલો વિકાસ કરો, ભલે કરો, પણ અમને આ સામાન્ય સુવિધા તમે પાણીની ને ખાસ રોડ રસ્તાની મહેરબાની કરીને અમને સુવિધા અપાવો. બીજું અમારે કાંઈ કહેવાનું નથી. મહિલાઓ છે તે ખૂબ જ રોષે ભરાઈ છે ને હવે જોવાનું રહેશે કે તેઓ આગામી ચૂંટણીમાં કઈ રીતનું મતદાન કરે છે કે નથી કરતા. અહીંના વિસ્તારના જે ધારાસભ્ય છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે, તેમને પણ અનેક રજૂઆત કરી, મહાનગરપાલિકામાં પણ અનેક રજૂઆત કરાઈ, તેમ છતાં આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને ખાસ કરીને પાણીની વ્યવસ્થા છે તે નથી કરવામાં આવતી ને તેને લઈને મહિલાઓ છે તે રોષે ભરાઈ છે. વર્ષો થઈ ગયા, હવે જોવાનું રહેશે કે આ મનપા દ્વારા અને ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેમના દ્વારા આ વિસ્તાર માટે કોઈ રસ લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે આ વિસ્તાર હંમેશાની જેમ તરસ્યો જ રહે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.